નમસ્કાર વાલા પેન્શન મિત્રો ને ઉદ્યોગ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ. કેન્દ્ર સરકારના ધોરણે પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગે જે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેના વિગતવાર માહિતી આજે આપણે આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં બીજો ડીએ વધારો થવાની અપેક્ષા કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે તેનું પાછળનું કારણ છે કે અત્યાર સુધી શું જાહેરાત થઈ ચૂકી છે અને આગામી સમયે શું શક્યતાઓ છે, તો બધું સરળ ભાષામાં સમજવાના છીએ. તેથી મારો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોજો, જરૂરથી જોજો, કારણ કે મિત્રો તમને આ ચેનલ પર હરેક માહિતી પૂરત કરવામાં આવે છે. કોઈ પણ મહત્ત્વની માહિતી આપતા ધ્યાન બહાર ન રહી જાય, તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, અમારો ઉત્સાહ જરૂરથી વધારજો. ચાલો મિત્રો, હવે આજની માહિતી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની. મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ સરકારી કર્મચારી અને પેન્શનને મૂળ પગાર અથવા પેન્શન પર આપવામાં આવતી એક નિશ્ચિત ટકાવારી છે. એટલે મુખ્ય હેતુ વધતી મોંઘવારીની અસરને ઘટાડવાનો છે, જેથી જીવન નિર્વાહની વધતો ખર્ચ કર્મચારીઓને પેન્શન માટે થોડોક સરળ બની શકે. દર વર્ષે સામાન્ય રીતે ડીએની સમીક્ષા 2 વખત કરવામાં આવે છે. તેની જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. જાહેરાતનો અમલ જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી માન્ય ગણવામાં આવે છે. વર્ષમાં 2 વખત કર્મચારીઓને પેન્શનને ડીએ વધારો મળવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મિત્રો, આ વર્ષે પણ પ્રથમ વધારો પહેલાંથી જાહેર થઈ ચૂક્યો છે. નાણાં મંત્રાલય દ્વારા એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવેલા નિર્ણય અનુસાર 1 જાન્યુઆરીથી અમલમાં આવતા ડીએ 58%થી વધીને 60% કરવામાં આવ્યું છે. આ નિર્ણય લાભ અંદાજિત 50 લાખથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને મળ્યો હતો. તેનો સંરક્ષણ વિભાગ, રેલવે વિભાગના કર્મચારી પણ સમાવેશ થાય છે. તેની સાથે લગભગ 65 લાખ જેટલા કેન્દ્ર સરકારના પેન્શનરો પણ મોંઘવારી રાહતમાં વધારાનો સીધો લાભ મળ્યો હતો. એટલે કુલ મળીને 1 કરોડથી વધુ લાભાર્થીઓ આ નિર્ણય પ્રભાવિત થયા હતા. આ પછી ઇન્ડિયન બેન્કર્સ એસોસિએશન એટલે કે આઈબીએ દ્વારા પણ મે, જૂન, જુલાઈ 2026 માટે કર્મચારી અને અધિકારીઓના સુધારેલા ડીએ અને ડીએની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ પગારના આધારે ડીએ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય રેલવે પણ પોતાના કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં 2% વધારો જાહેર કર્યો હતો. હવે મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વર્ષે બીજો ડીએ વધારો મળી શકે છે? ખરો તો મિત્રો, હાલમાં કર્મચારીઓ અને પેન્શનમાં સૌથી મોટી આશા છે કે બાબતને લઈને, કારણ કે દર વર્ષની જેમ જુલાઈથી લાગુ થનાર ડીએ વધારો સામાન્ય રીતે ઓક્ટોબર અથવા દિવાળીના સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવે છે. એટલે કે હાલ તમામ કર્મચારી પેન્શન નજર આગામી જાહેરાત પર છે. ડીએ વધારો પર છે. નક્કી કરવા માટે સ્વયંભૂ દ્વારા જાહેર કરવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPIWના આંકડા ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ સેવાઓ ભાવોમાં થતા ફેરફાર આધારિત તૈયાર કરવામાં આવે છે. આ આંકડા આધારિત સરકાર મોંઘવારી મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ ડીએમાં કેટલો વધારો કરવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. તો માર્ચ 2026 માટે AICPI ડેટાનો આંકડો 149.1 નોંધાયો હતો. એપ્રિલ મહિનામાં તે વધીને 149.9 થયો હતો, જ્યારે મે મહિનામાં 150.8 સુધી પહોંચી ગયો હતો. જો આ જ ગતિ જળવાઈ રહે તો જૂન મહિના અંદાજે આંકડો લગભગ 151.7 સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, આ સતત વધી રહેલા આંકડાઓને આધારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી ડીએ વધારોમાં લગભગ 3 થી 4% વધારો થઈ શકે છે. મિત્રો, જો જુલાઈ પછી તરત જ કોઈ જાહેરાત ન થાય તો પણ વર્ષના બીજા ભાગમાં વધુ એક વધારો જાહેર થઈ શકે છે. અગાઉના વર્ષોના અનુભવ પર નજર કરીએ તો દિવાળી પહેલાં સરકાર દ્વારા ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તો ઓક્ટોબર 2025 દરમિયાન કેન્દ્રીય શ્રમ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટમાં 10% ડીએ વધારે મંજૂરી આપી હતી, જેના કારણે ડીએમાં દર વધીને 53% થયો હતો. તે પહેલા વર્ષ 2024માં પણ દિવાળીના તહેવાર પહેલાં જ ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનામાં હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ઓક્ટોબર અથવા નવેમ્બર દરમિયાન ફરી એક વખત ડીએ વધારાની જાહેરાત થઈ શકે છે. હવે સમજીએ કે ડીએ વધારો એટલું કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો મિત્રો, ડીએ માત્ર પગારનો એક ભાગ નથી.
તેની અસર કર્મચારીઓની પેન્શનને મળતા અનેક લાભો પર પણ પડે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડમાં હેતુ યોગદાન, પેન્શન સંબંધિત લાભો, વિવિધ પ્રકારના ભથ્થા, ગ્રેજ્યુટી અને અન્ય ઘણા આર્થિક લાભો પર ડીએનો આદાય પ્રભાવિત થઈ શકે છે. જ્યારે ડીએમ વધારો થાય છે ત્યારે કુલ લાભો પણ વધારો થવાની શક્યતા રહે છે. એટલે જ દરેક કર્મચારી પેન્શન માટે ડીએની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં 7મા પગાર પંચે નક્કી કરેલા ડીએમ મુજબ છેલ્લા 12 મહિનાના એઆરસીપીએ ડેટાના સરેરાશ આંકડા આધારે ડીએમાં વધારો નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, હાલમાં 7મા પગાર પંચે નક્કી કરેલા નિયમ મુજબ છેલ્લા 12 મહિનાના એઆરસીપીએ ડેટાના સરેરાશ આંકડા આધારે વધારો નક્કી કરવામાં આવ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ વર્ષ 2021 પછી અત્યાર સુધી કુલ 10 વખત ડી વધારો થઈ ચૂક્યો છે. જેમાં જુલાઈ 2021 દરમિયાન સૌથી મોટો 11% વધારો નોંધાયો હતો, જ્યારે છેલ્લો વધારો જુલાઈ 2025માં 3% નોંધાયો હતો. મિત્રો, હવે અંતમાં વાત કરી કે 8મો પગાર પંચનો સામાન્ય સમયરેખા મુજબ પગાર પંચની રચના થયા બાદ તેની ભલામણો જાહેર કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી રહ્યો છે. એટલે અંદાજ મુજબ ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027 દરમિયાન ભલામણો સામે આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ ભલામણો જાહેર થયા પછી તે સંપૂર્ણ રીતે અમલ મૂકવામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલે જો વર્ષ 2027 દરમિયાન ભલામણો જાહેર થાય તો સંપૂર્ણ અમલ વર્ષ 2029 અથવા 2030 સુધીમાં તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે મોંઘવારી ભથ્થા અંગે અત્યાર સુધી શું અપડેટ સામે આવી છે, અત્યાર સુધી કેટલો વધારો થઈ ચૂક્યો છે, આગામી સમયમાં બીજો ડીએ વધારવાની શક્યતા શું છે, તો કયા આંકડામાં વધારે નક્કી થાય છે કે દિવાળી પહેલાં જાહેર થવાની અપેક્ષા કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે, અને 8મો પગાર પંચ હાલમાં શું સમયરેખા સામે આવી રહી છે. જો આપને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, આપણે અન્ય પેન્શન મિત્રો સાથે શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને વિડીયો જોઈને આવી જ મહત્વપૂર્ણ માહિતી મેં આપ સુધી સૌથી પહેલાં પહોંચાડીશું અમે. તો મિત્રો, જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.